કે આકૃતિ 6.35 માં ત્રિકોણ ઓડીસી સમરૂપ છે ત્રિકોણ બીઓએ અને પછી એમ કીધું કે ખૂણો બીઓસી બરાબર 125 અને ખૂણો સીડીઓ બરાબર 70 હોય તો ડીઓસી ડીસીઓ અને ઓએબી શોધો. આ બધી વસ્તુ મને અહીંયા કીધી છે. તો સૌપ્રથમ તો આની અંદર જે આકૃતિ આપણે આપેલી છે ને એ આકૃતિ અહીંયા દોરી નાખીએ. તો અહીં મને આ પ્રકારની આકૃતિ આપેલી છે અને આ ત્રણ જે ખૂણાઓ છે એ ખૂણાઓ મારે શોધવાના છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા શોધીએ ખૂણો ડીઓસી. કયો ખૂણો શોધવાનો છે? ડીઓસી. તો જો ડીઓસી કેમ બને છે? એક આ પ્રકારની આખી આમ રેખા છે અને રેખા જો તો રેખાના વચ્ચેથી એક આવી રીતના ખૂણો જાય છે. આ માપ તમને કેટલું આપ્યું છે? 125 અંશ આપ્યું છે. હવે તમને ખબર છે કોઈ પણ આ પ્રકારની જો રેખા હોય ને હંમેશા એટલું યાદ રાખવાનું છે કે આ રેખા છે એનો ખૂણો કેટલો હોય તો કે આ આખો ખૂણો કેટલો થતો? 180. અહીંયા શું છે? એક સીધે સીધી રેખા છે. તો તમને ખબર છે કે આખી રેખાનું માપ કેટલું થશે? 180 થશે. એટલા માટે હું અહીંયા લખું છું ત્રિકોણ ડીઓસી પ્લસ ત્રિકોણ શું છે? સીઓબી બરાબર કેટલા થશે? આ બેયનો સરવાળો કેટલો થાય? 180. બરાબર. આ ખૂણો પ્લસ આ ખૂણો, અંદરનો ખૂણો અને બહારનો ખૂણો બેયનો સરવાળો કેટલો થાય? 180. એટલે એની જગ્યાએ આપણે કિંમત મૂકીએ. તો જો અહીંયા ડીઓસી મારે શોધવાના છે એટલે હું અહીંયા લખીશ ડીઓસી પ્લસ સીઓબી કેટલા આપ્યા છે મને? 125. એટલે અહીંયા લખી 125 બરાબર કેટલા થાય? 180. હવે 125 આ બાજુ કેવા છે? પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ, એટલે કંઈક આવું થશે. ડીઓસી બરાબર 180 માઇનસ કેટલા થશે? 125. હવે જો અહીંયા તમને આપેલા છે 180, એમાંથી કેટલા બાદ કરવાના છે? 125 બાદ કરવાના છે. તો 0 માંથી 5 જાય નહીં, એટલે અહીંયા 8 ના થશે 7 અને અહીંયા કેટલા થશે? 10. 10 માંથી 5 જાય તો કેટલા વધે? 5. અને 7 માંથી 2 જાય તો 5 ને 1 માંથી 1 જાય તો 0 વધે છે. બરોબર. એટલે એનો મતલબ એમ કે અહીંયા ખૂણો ડીઓસી બરાબર મને કેટલા જોવા મળે છે? 55 અંશ મળે છે. હવે ડીઓસી ની કિંમત મળી ગઈ. આ કિંમત મને કેટલી મળી છે? 55 અંશ મળી. હજી મારે શું શોધવાનું છે? ડીસીઓ શોધવાનું છે. એટલે એનો મતલબ કે આ ખૂણો શોધવાનો છે. તો જો હવે જોવા જાય તો એક વસ્તુ તો તમને ખબર જ હશે કે ત્રિકોણ છે એના અંદરના દરેક ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે અહીંયા આપણે જો મારે શું શોધવાનું છે? ડીસીઓ શોધવાનું છે. ડીસીઓ એટલે હું એના પરથી જ શોધીશ કેમ કે મને બે ખૂણા આપ્યા છે ને ત્રીજો ખૂણો શોધવાનો છે. પણ આપણે ખબર છે કોઈ પણ ત્રિકોણ હોય એના અંદરના દરેક ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. એટલે હું અહીં લખીશ કે ત્રિકોણના અંદરના દરેક ખૂણાનો સરવાળો બરાબર કેટલા થશે? 180 થાય. તો દરેક ખૂણા છે ને ખૂણો લખી. પેલો ખૂણો શું છે? સીડીઓ, એટલે હું અહીંયા ખૂણો લખીશ સીડીઓ પ્લસ બીજો ખૂણો કયો થશે? ડીઓસી, એટલે હું અહીંયા લખું છું ખૂણો ડીઓસી અને એના પછી શું થશે? ડીસીઓ અને એના પછીનો ખૂણો કયો થશે? ડીસીઓ. બરાબર. બરાબર. આ ત્રણનો સરવાળો કેટલો થાય? 180. હવે સીડીઓ એટલે આ ખૂણો કેટલો આપ્યો છે? 70 આપ્યો, એટલે હું અહીંયા લખી નાખીશ 70 પ્લસ ડીઓસી શું છે? ડીઓસી બરાબર કેટલા મળ્યા છે? 55. એટલે અહીંયા મૂકી દઈશું 55 પ્લસ આપણે ડીસીઓ તો શોધવાના છે ને બરાબર કેટલા થાય? 180. હવે આનો આપણે સરવાળો કરી તો 0 ને 5 કેટલા થશે? 5 જ થશે અને 5 ને 7 કેટલા થાય? 12 થાય. એટલે કેટલા આવે છે? 125 પ્લસ મને શું આપ્યું છે? ડીસીઓ બરાબર કેટલા થશે? 180. હવે 125 આ બાજુ કેવા છે? પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ, એટલે આવું આવશે ખૂણો ડીસીઓ બરાબર શું થશે? 180 માઇનસ 125. અને અહીંયા જો 180 માઇનસ 125 કર્યા હતા તો 180 માંથી 125 જાય એટલે કે ડીસીઓ બરાબર મને કેટલા મળે છે? 55 અંશ મળે છે. હવે આ મને ડીસીઓ મળી ગયું. હવે કયો ખૂણો શોધવાનો છે? ઓએબી. કયો શોધવાનો છે? ઓએબી. આ ખૂણો જ મારે શોધવાનો છે. હવે આની અંદર જોવા જાવ તો તમને એટલી ખબર પડી જ જાય કે અહીંયા જે ઉપરનો ખૂણો હોય જો આ શું છે? બે તમને સમાંતર રેખાઓ દેખાય છે. શું દેખાય છે? કંઈક સમાંતર રેખાઓ જેવું દેખાય છે. અથવા તો સમાંતર રેખાઓ ના હોય તો એ આપણે આની અંદર એવું કીધું હતું કે આ બે જે ત્રિકોણો છે ને સમરૂપ ત્રિકોણો છે. બરોબર. કેવા ત્રિકોણો છે?
સમરૂપ ત્રિકોણો છે. તો સમરૂપ ત્રિકોણ હોય તો જો આ 55 હોય તો આ ખૂણો કેટલો થવાનો છે? 55 જ થવાનો છે. આ ખૂણો 70 હશે તો આ ખૂણો કેટલો થવાનો છે? 70 અંશ જ થવાનો છે. તો મારે શું શોધવાનું છે? AOB. બરોબર. તો AOB કેટલા થશે? આ ખૂણો મને ઉપરનો કેટલો મળ્યો તો 55 અંશ મળ્યો તો આ ખૂણો મને કેટલો મળવાનો છે? 55 અંશ જ મળવાનો છે. કેમ કે કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે એટલે તેને અનુરૂપ બાજુઓ આપણે કેવા જઈએ તો અનુરૂપ બાજુ આ મને કેટલી મળે છે? 55 અંશ મળે છે. તેથી આપણે અહીંયા લખીએ ત્રિકોણ OAB બરાબર તમને કેટલા મળશે? 55 અંશ જ મળશે. બરાબર. AOB બરાબર પણ મને કેટલા જોવા મળે છે? 55 અંશ જોવા મળે છે. એટલે આ જે 3 નું માપ છે એ મને કેટલો જોવા મળે? 55 અંશ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે લાવી શકીએ છીએ. ધન્યવાદ.